નમસ્કાર, નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના ફતેગંજમાં કલ્યાણ હોટલની ગલીમાં પૂરમાં પારાવાર આપદા વેઠી રહેલા લોકોની પડખે સરકારનું એક પણ તંત્ર આવ્યું નથી। એટલું જ નહીં, પૂર ઉતરી ગયા બાદ વિસ્તારની ગંદકી અને કચરો સ્થાનિકોએ જાતે હટાવ્યા બાદ કચરો લઈ જવામાં પણ વડોદરા મહાનગરપાલિકાની આળસ અને બેદરકારી જણાઈ આવી છે। ઠેર ઠેર કચરાના અને ગંદકીના ઢગલાને કારણે રહીશોમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત વ્યાપી છે। વડોદરા શહેર પૂરમાં ડૂબ્યું તેમાં કુદરતી આફત કરતાં તંત્રનો ભ્રષ્ટાચાર અને દીર્ઘદ્રષ્ટિનો અભાવ અને શાસન કરવાની અણઆળવત છતી થઈ છે। વડોદરામાં અપવાદરૂપ કિસ્સાઓને બાદ કરતાં પૂર દરમિયાન વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર નાગરિકોને સહાય પૂરી પાડવામાં મદદે જવામાં તદ્દન નિષ્ફળ નીવડ્યું છે। અરે એટલું જ નહીં, પણ પૂર ઉતરી ગયાના 72 કલાક બાદ પણ વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર શહેરના વિવિધ વિસ્તારોની ગંદકી અને કચરો ઉપાડવામાં એટલી હદે નિષ્ફળ ગયું છે કે જેમાં પાલિકાની આળસ, અણાવડત અને બેદરકારી ત્રણેય દેખાઈ આવે છે। શહેરના ફતેગંજમાં કલ્યાણ હોટલની ગલીમાં મકાનોમાં દોઢ માળ સુધી ભરાયેલા પાણીમાં ફસાયેલા લોકો 4 દિવસ સુધી માત્ર ભગવાન ભરોસે રહ્યા હતા। પાલિકા સહિત સરકારી અનેક બચાવ એજન્સીઓને ફોન કરવા છતાં તેમને રેસ્ક્યુ કરવાની વાત તો દૂર રહી, તેઓને ભોજન અને પાણીની વ્યવસ્થા કરવામાં પણ તંત્ર નિષ્ફળ નીવડ્યું હોય તેવા આક્ષેપ સ્થાનિકોએ કર્યા હતા। બાઇટ મહાનગરપાલિકા જાતે પોતાની અણાવડતનો ઢોલ પીટતી હોય એમ પૂર ઓસર્યા બાદ પૂરના કારણે થયેલી ગંદકી અને કચરો ઉઠાવવાનું વ્યવસ્થિત આયોજન પણ કરી શકી નથી। ફતેગંજ કલ્યાણ હોટલની ગલીના પૂર અસરગ્રસ્તોના જણાવ્યા પ્રમાણે પાલિકાની કોઈ મદદ નહીં મળતા તેઓએ જાતે કચરો હટાવી ઢગલા કર્યા છે અને એ ઢગલા લઈ જવા વારંવાર ટેલિફોનિક અને રૂબરૂ રજૂઆત કરવા છતાં પાલિકા તંત્ર કચરાના ઢગલા લેવાની કામગીરી પણ કરી શક્યું નથી। દરેક રજૂઆત વખતે ટીમ મોકલીએ છીએ, બુલડોઝર જેસીબી આવે છે એનું ટેપ રેકોર્ડર વગાડતા તંત્રે એક પણ ટીમ કે સાધન હજુ સુધી મોકલ્યું નહોતું। નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ, પ્રદીપ સોની। અમે લોકો સતત અહીં 4 દિવસથી અહીંયા પૂરની પરિસ્થિતિ તમે જમાઈ જઈ છે, જોઈ રહ્યા છો। આખું એક માળ અહીં ડૂબાઈ ગયેલું હતું। એક માળના ઉપર કમર જેટલું પાણી હતું કે બરોબર, કોઈ જાતની સહાયતા આપી નથી અમને ને આમાં લિસ્ટમાં મોકલે છે કોર્પોરેશન લખીને કે ભાઈ અમે ફતેગંજ કલ્યાણ હોટલની પાછળ ગલીમાં અમે પોતે હમણાં કામ કરીએ છીએ। આ જોઈ લો, કચરો તમે બધું સાફ કરીએ છીએ। સવારથી અમે 4 ફેરી કહેવા ગયા છે એમને કે ભાઈ આવી રીતે। હવે આ લોકો ખાલી જાહેર આપી દે છે, બેઠા બેઠા કંઈ કામ કરતા નથી। 40 જણ છે, કઈ છે 40 જણ? કોઈ 40 માંથી એક બી આવ્યો નથી અહીં કોર્પોરેશનનો માણસ અમારા પાસે। અમે પોતે આ બધું સાફ કરીએ છીએ, પણ કચરો તો ઉઠાવવા આવે છેલ્લે, કંઈ નહીં તો તમે તમારાથી કંઈ ના થાય। 4 દિવસથી અમે ખાધા પીધા વગરના અહીંના રહેલા છે। પૂરની પરિસ્થિતિમાં જ્યારે આ બનાવ બન્યો હતો ત્યારે આપ જોઈ શકો છો, આ ફાયરથી લઈને NDRFથી લઈને CMO ઓફિસ, હોમ મિનિસ્ટ્રી ઓફિસ, રિલીફ કમિશનર ઓફ NDMA, જીતેન્દ્ર સુખાડિયા, અમારા MLA સયાજીગંજ, બધાને જ અમે જેટલા થાય એટલા કોલ કર્યા હતા। ના અહીં પીવા પાણીની સુવિધા હતી, ના જમવાની સુવિધા હતી। 4 દિવસ સુધી અમે લોકો અહીં પૂરમાં ફસાયેલા હતા। ના અમને કોઈ રેસ્ક્યુ કરવા આવ્યું, ના જમવાનું પહોંચાડવા આવ્યું, ના પાણી પહોંચાડવા આવ્યું। આપ જોઈ શકો છો હવે પૂરની આ પરિસ્થિતિ હવે ખતમ થઈ ગઈ છે। એના પછી આ કચરાનો જમાવટ ગળીમાં જોઈ શકો છો। અમારા જે BJPના જે મેઇન પ્રેસિડેન્ટ છે વિજય, એમને યાદી જાહેર કરી છે કે કલ્યાણ હોટલના ખાંચામાં અહીં એક ડમ્પર લગાવવામાં આવ્યું છે, ટ્રેક્ટર લગાવવામાં આવ્યું છે, JCB છે, 40 માણસોની એક આખી ટીમ લગાવવામાં આવી છે। અમે આખું જોઈ શકો છો કેટલો કચરો સતત 2 દિવસથી પાણી ઉતર્યા પછી બી અહીં ભરાવેલો છે। આખું સ્મેલ મારે છે, ગંદુ મચ્છર, ડેન્ગ્યુ જોઈ શકો છો તમે। અમે લોકો પોતે બધું સાફ કરી રહ્યા છે। આવી પરિસ્થિતિમાં બી BMC કે કોર્પોરેશનવાળા અમારા પાસે દારૂની બોટલની માંગ કરે છે। પીવાના પાણીની અમે જે પરિસ્થિતિ હમણાં ઊભી છે એમાં બી એ લોકોને દારૂની બોટલ આપો કે પૈસા આપો તો એ સાફ કરવા આવશે। હવે આવી માંગોની વચ્ચે હવે મને સમજ નહીં પડતી કે અમારે કરવું શું જોઈએ। તમે જોઈ શકો છો કચરો અમે એકત્રિત કરી દીધો છે, બધો ભેગો કરી નાખ્યો છે, પણ તો છતાં અહીંયા કોઈ સાફ કરવા આવવા તૈયાર નથી। આ લોકો જાહેર આપે છે કે 40 માણસ મૂકી દીધા છે, ટ્રેક્ટર મૂકી દીધા છે, બુલડોઝર મૂકી દીધા છે, આ મૂકી દીધું, કશું આવ્યું નથી અહીં। આજે સવારથી અમે 6 વાગ્યાથી સાફ સફાઈ કરીએ છીએ, બધું કચરો ભેગો કરીને મૂક્યો છે, તો બી આ લોકો ઉઠાવવાની તૈયારી नहीं करता। कॉर्पोरेशन के अंदर 2 થી 3 फेरी जाता है, बोले आवे थे 2 घंटे के बाद 3 घंटे के बाद अभी तक कोई कॉर्पोरेशन वाला आया नहीं है। हम लोगों ने सब साफ सफाई करके एक साइड पे ढगला मारा है, तो भी उठाने आ नहीं रही है कॉर्पोरेशन। और वो बोल रहे हैं कि हम लोग भेज रहे 2 घंटे के अंदर 3 घंटे, अभी तक कोई वो नहीं हो रहा है।
शाम को 5 बजने आई है, अभी तक किसी का वो नहीं है। और सब हमारे हाथ से साफ सफाई करके हम लोग 4-5 दिन से इधर फंसे थे, तो भी अभी हम लोग काम कर रहे हैं। खाए पिए बिना के फंसे थे हम लोग। कोई हमको प्रशासन भी देखने आया नहीं कि भाई ये तुम्हारे क्या हाल है क्या नहीं। अंदर कुछ भी नहीं हमारे, पूरा नुकसान भी इतना हो गया है कि पूछो मत। ऊपर तक पानी आ गया है। पानी कितना था? पानी कम से कम ऊपर के माल में 1 कमर जितना पानी। नीचे तो पूरा फ्लोट रुक गया है, पर ऊपर तक भी 1 कमर जितना पानी था। ऊपर भी सामान रखा था, सब सामान वो हो गया है।